નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જીરુના પાકમાં આવતા રોગો અને તેના નિયંત્રણ વિશે વિગતવાર માહિતી જાણીશું. જીરુના પાકમાં મુખ્યત્વે ચરમી, ભૂકી છારો અને સુકારો જેવા રોગો સૌથી વધુ નુકસાન કરે છે. યોગ્ય સમયે આ રોગોની ઓળખ અને નિયંત્રણ ન કરવામાં આવે તો પાકને ભારે નુકસાન થઈ શકે છે. સૌપ્રથમ ચરમી રોગ વિશે જાણીએ. ચરમી રોગ માટે ઠંડુ, ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ અનુકૂળ રહે છે. પવન સાથે થતો કમોસમી વરસાદ એટલે કે માવઠું તેમજ જમીનમાં ભેજ કે પાણી રહેલું હોય તો આ રોગનો ફેલાવો ઝડપથી થાય છે. દર વર્ષે એક જ ખેતરમાં જીરુનો પાક લેવાથી પણ આ રોગની તીવ્રતા વધે છે. ઝાકળ અને ધુમ્મસ આ રોગનું પ્રમાણ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે અને ઘણી વખત આ રોગના કારણે પાક સંપૂર્ણપણે નિષ્ફળ પણ જાય છે. ચરમી રોગના લક્ષણો સામાન્ય રીતે વાવણી બાદ 30થી 40 દિવસ પછી જોવા મળે છે. પાન પર કથ્થાઈ રંગના ટપકા પડે છે, જે સમય જતાં મોટા થાય છે. ડાળીઓ પર લાંબા પટ્ટી જેવા ભૂખરાથી બદામી રંગના ધાબા દેખાય છે. ઝાકળ પડતા આખા છોડ પર ફૂગના અસંખ્ય બીજાણુઓ તૈયાર થાય છે અને હવા દ્વારા ઝડપથી ફેલાય છે. પાક નાનો હોય ત્યારે રોગ લાગે તો ફૂલ આવતા પહેલાં જ છોડ સુકાઈ જાય છે અને ફૂલ અવસ્થાએ રોગ લાગે તો દાણા ચીમડાયેલા, હલકા અને કાળા રંગના દેખાય છે. રોગની તીવ્રતા વધતા આખું ખેતર દાજી ગયું હોય તેમ કાળું પડી જાય છે. ચરમી રોગના બિનરાસાયણિક નિયંત્રણ માટે પાકની ફેરબદલી કરવી, સારી નિતારવાળી રેતાળ ગોરાડું હલકી જમીન પસંદ કરવી અને રોગમુક્ત બીજનો ઉપયોગ કરવો જરૂરી છે. જીરુની વાવણી નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં વહેલી કરવી. ઘાટું વાવેતર ન કરતા એકમ વિસ્તાર દીઠ યોગ્ય સંખ્યામાં છોડ રાખવા. બિયારણનો દર જમીનના પ્રકાર પ્રમાણે 12થી 16 કિલો પ્રતિ હેક્ટર રાખવો. પાકમાં હળવું પિયત આપવું અને ક્યારામાં પાણી ભરાય નહીં તેનું ધ્યાન રાખવું. એકાંતરે પાળીએ પિયત આપવાથી ચરમી રોગ ઓછો થાય છે. જીરુની બાજુમાં રાઈ, ઘઉં કે દિવેલા જેવા પાક ન વાવવા. રોગગ્રસ્ત છોડ ઉખેડી બાળી નાખવા. નીંદણનો નાશ કરવો અને રોગિષ્ટ અવશેષો ભેગા કરી બાળી નાખવા. પૂરતું છાણિયું ખાતર આપવું અને નાઇટ્રોજન ખાતરનો વધુ પડતો ઉપયોગ ટાળવો. જીરુનું વાવેતર ઓરીને કરવાથી પણ રોગનું પ્રમાણ ઓછું રહે છે. ચરમી રોગના રાસાયણિક નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા મેન્કોઝેબ અથવા થાયરમ દવા 3 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપવી. પાક 30થી 40 દિવસનો થાય ત્યારથી રોગની રાહ જોયા વગર મેન્કોઝેબ 26 ગ્રામ અથવા પ્રોપિકોનાઝોલ, મેટીરામ અથવા હેક્સાકોનાઝોલ 10 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી 10થી 12 દિવસના અંતરે કુલ 3થી 4 છંટકાવ દાણા પરિપક્વ થાય ત્યાં સુધી કરવાના. કમોસમી વરસાદ કે વાદળછાયું વાતાવરણ થાય ત્યારે તરત વધારાનો છંટકાવ કરવો અને તમામ ભાગો પર સમાન રીતે દવા પહોંચે તેનું ધ્યાન રાખવું. હવે ભૂકી છારો રોગ વિશે જાણીએ. આ રોગ ઇરિસિફી પોલિગોની નામની ફૂગથી થાય છે અને પવન દ્વારા ફેલાય છે. અનુકૂળ વાતાવરણમાં રોગની શરૂઆત છોડના નીચેના પાન પર સફેદ રંગના ડાઘાથી થાય છે. સમય જતાં ફૂગની વૃદ્ધિ પાન, કુમળી ડાળીઓ અને બીજ પર જોવા મળે છે. શરૂઆતમાં સફેદ પાવડર જેવું સ્તર દેખાય છે, જે પછી રાખોડી રંગમાં ફેરવાઈ જાય છે. આ રોગ સામાન્ય રીતે પાકમાં ફૂલ અવસ્થાએ જોવા મળે છે અને તેના કારણે છોડનો વિકાસ અટકે છે, દાણા ઓછા બેસે છે અને દાણાની વજન તથા ગુણવત્તા ઘટે છે. ભૂકી છારો રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત થાય કે તરત જ દ્વાવ્ય ગંધક 0.2% એટલે કે 2.5 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં ભેળવી 10થી 12 છંટકાવ કરવા. વૈકલ્પિક રીતે હેક્સાકોનાઝોલ દવા 10 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી પણ અસરકારક નિયંત્રણ મળે છે. હવે સુકારો રોગ વિશે જાણીએ. આ રોગ ફ્યુઝેરિયમ ઓક્સિસ્પોરન ક્યુમિની નામની જમીનજન્ય ફૂગથી થાય છે. એક જ જમીનમાં સતત 2થી 3 વર્ષ જીરુનો પાક લેવાથી આ રોગનું પ્રમાણ વધે છે. આ રોગમાં તંદુરસ્ત લાગતા છોડના પાન અને ડાળીઓ અચાનક નમી પડે છે અને બીજે દિવસે આખો છોડ સુકાવા લાગે છે. પાણી આપ્યા છતાં પણ છોડ લંઘાય છે. શરૂઆતમાં ખેતરમાં નાના કુંડાળા જોવા મળે છે, જે ધીમે ધીમે પ્રસરે છે. રોગિષ્ઠ છોડ પર દાણા બેસતા નથી અને બેસે તો પણ દાણા ચીમડાયેલા, હલકા અને નીચી ગુણવત્તાવાળા બને છે. સુકારો રોગના નિયંત્રણ માટે રોગ પ્રતિકારક જાત ગુજરાત જીરુ 4નું વાવેતર કરવું. વાવણી સમયે ટ્રાઇકોડર્મા ફૂગ જમીનમાં ઉમેરવાથી આ રોગ સામે કુદરતી રક્ષણ મળે છે.
જૈવિક નિયંત્રણ માટે ટ્રાઇકોડર્મા હાર્જિયાનમ 5 કિલોગ્રામ પ્રતિ હેક્ટર 500 કિલોગ્રામ દિવેલા અથવા રાયડાના ખોળ સાથે ભેળવી વાવણી સમયે જમીનમાં ઉમેરવું. બીજને વાવતા પહેલાં કાર્બેન્ડાઝિમ, મેન્કોઝેબ અથવા થાઇરમ 3 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપવી. મર્યાદિત વિસ્તારમાં રોગ દેખાય તો કાર્બેન્ડાઝિમ 10 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી અસરગ્રસ્ત છોડની ફરતે રેડવું. સમતલ જમીનમાં વાવેતર કરવું. જુવાર અથવા બાજરી સાથે પાક ફેરબદલી કરવી. રોગિષ્ટ છોડ બાળી નાખવા અને પ્લાસ્ટિક પાથરી સૂર્યતાપથી માટી તપાવવાથી પણ આ રોગનું અસરકારક નિયંત્રણ શક્ય બને છે. ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી, સ્ક્રીનમાં બતાવેલ QR કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તેમજ માહિતી અન્ય ખેડૂત ભાઈઓને પણ મોકલી આપો. ધન્યવાદ.